તો અહીંયા ચકરીની પ્રક્રિયા ચાલુ છે, આવડી બધી થઈ ગઈ છે મસ્ત. હજી આટલો લોટ બાકી છે. ચલો તો કરી નાખીએ મસ્ત મજાની એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હતી 14 એટલે અમે લોકો ગયા હતા સતીમાએ. એટલે હું પપ્પા ગયા છે બીબર, તો હું બી જવાની હતી, પણ 14 હતી ને એના કારણે હું ના ગઈ. પછી મને વાંઢાઈની ઓફર આવી કે વાંઢાઈ હાલવું હોય તો મને નિયાણી થવા જવું હોય તો હું વાંઢાઈ બી ના ગઈ. એટલે હવે નિયાણી થવા જઈશ, મને લેવા આવશે. જો કેટલા માનીતા કહેવાય, આપને ઘરેથી લેવા આવે ને વળી ઘરે મૂકવા આવે, તો પેલી ઘરે નિયાણી થઈ જાઉં, આટલી ખંડ થોડી ખીર ખાઈ લઉં, પછી મને લેવા આવશે ત્યારે એના ભેગી જઈશ હું. ચલો, એટલે આજે મને ક્યાંય જવા ના મળ્યું, અને નખત્રાણે બી જવું હતું તો ત્યાંય બી જવા ના જડ્યું. આજે ક્યાંય જવા ના મળ્યું. બધા એમ હતો કે જઈ આવશો, બધા કામ પતાઈ જશે, પણ ના, તમને ના જવા દેવું હોય ને તો ગમે ત્યાંથી કાંક રૂકાવટ આવી જાય તો તમને જવા ના મળે. ઓહ, ખીર આવડેલી ખબર? હા ગઈશ, ખીર જો તો કેવડી બધી દીધી તો હવે હું અહીંયા ઘરે ખાઈ જાઉં, કેવું મજાને ખાઉં. ઓને શું કહેવાય, ખીર ખાજે રોટલી ના ખાજે. ચાલો થોડીક ખાઈ લઉં. મમ્મી થોડીક કાઢી દો ને, ગચ થશે. અરે હતી માએ ખાધી હતી હું. ઘરે જઈશ ત્યાંથી ફરી ભૂખી થઈ જઈશ. અરે જોતા કેવડી એ. ચલો હું ફિનિશ કરી લઉં પછી મળીએ. ઓકે. હા જો અળસી અને શેકી નાખશું હવે. મસ્ત થઈ પછી સરસ થઈ જાય, ચોટી ગઈ છે બધી. અને અમારા ધાણા બાણા ઉગી આવ્યા મસ્ત થઈ. મેથી જો ત્યાં કને અહીંયા ઉગી ગયું છે, હજી અહીંયા કને નથી ઉગ્યું. ને ત્યાં તો અહીંયા ખાટલો રાખી દીધો છે. હવે એના ઉપર આ સુકાવશે તડકામાં. મસ્ત એમ થાય એમ તડકામાં સૂઈ જવાય. આવી ગઈ અળસી. પછી આમાં લીંબુ અને નમક નાખીને શેકી નાખશે એટલે મસ્ત થઈ જશે એકદમ ખાવાની. સોપ મુકવાસ. ઓમ છેટે જોવો તો એમ લાગે જીવડા પડે એક શું હે, આમ ચીપકી જાય એટલે. તો ધાણા કેમ નથી ઉગ્યા ત્યાં કને? અચ્છા અચ્છા, જો મેથી કેવડી ચપાટી નીકળી આવી. એટલે બે અલગ અલગ નાખ્યા, ભેગું નથી નાખ્યું ને? હા, હું ત્યાં ભેગું હતું તો તોડી ધાણા તોડો તો મેથી બી આલી આવતી હતી ભેગી. એમ થતું હતું. હા, પહેલાં જો બધું એને આમ ભેગું હતું ને તે ધાણા તોડવામાં મેથી આલી આવતી ભેગી. હવે ને આ બધી છીપરે ને નીકાળી રખાય આ બધી, પછી અહીંયા વાવવું હોય વાવી નખાય. એટલે મીન્સ કે એ પા ત્યાં કને જો, એટલે એ જો એ ત્યાં પાણા આવે ને એ વાળા રીકાળી રાખાય તો ત્યાં આમ હરખું થઈ રહે એમ. આટલું થોડુંક આમ આલી સાઈડે ને પાણા આટલામાં તો ભલે ચલો રખાય, આ કાંઈ બી રાખવું હોય આપણે તો, પણ ત્યાં કને એકાઉન્ટ. ટમેટા જો કેવડા બધા થઈ ગયા. થાય રહ્યું સરગવામાં ફૂલ થયા તે પછી થશે જ ને કાપી રાખ્યો તો નવું થઈ ગયું હોત. ચલો હા, એ પાકતા નથી. શિયાળાના સરસ થાય એટલે મીન્સ કે સરસ લાગે ખાવામાં એમ, પણ પાકતા નથી ને. કાંઈ નથી પાકતું હમણાં.
બધા આવીને જોઈ કે શેનમાં શું કાંઈ પાક્યું હોય ઓનામાં આનામાં ત્યાં કને પણ કાંઈ પાકતું નથી હમણાં. આમાં જાયફળ નથી પાકતું, ઓલી સાઈડ જાયફળે ત્યાં જાયફળે નથી પાકતા. તો દૂધી આવી છે, ગોળ. હવે આનું આપણે પરોઠા બનાવશું, કાં હલવો બનાવશું ને કાં પછી શું બનાવશું, હાંડવો બનાવશું. અમને દૂધીનો હાંડવો સરસ લાગે, અમે એકવાર બનાવ્યો હતો ને તે ભાવ્યો અમને, તે બનાવશું અમે મસ્ત ચડાવી નાખી. 2 hours later. તો હું જમીને આવી ગઈ હતી, કેટલા ખબર 2:30 વાગે આવી હું જમીને, કેમ કે ને હું ત્યાં રેણ કરતા હતા અમે, હું ને કાકીને બધા, તો કે બહુ મજા આવી ગઈ. ઘણા દિવસ પછી ગઈ હતી હું ત્યાં કાકીના ઘરે, તો પછી રેણ કરતા હતા. પછી 2:30 વાગે હું ઘરે આવી, અને ઘરે આવીને પછી સૂઈ ગયા હતા. તો બસ હવે ઘણી વાર ઉઠી ગયા બાજુમાંથી થોડીક વાર, અને હવે કામ કર્યું, ભેંસ બાંધી, ભેંસ આવી એનું કરી બધું. અને હવે હમણાં અત્યારે વાગશે હજી 6 બી નથી વાગ્યા. મમ્મી વાડીએથી નથી આવ્યા હજી, મમ્મી આવશે પછી થોડોક નાસ્તો કરી લઈએ હવે આપે, અને પછી ખીચડી ચડાવશું આપે. હજી અમે ખીચડી બનાવશું, તો પછી ખીચડી ચડાવશું. આપણે ચકરી બનાવી હતી ને એ ખાઈ આપે. તો ચલો, બહુ મજા આવી ગયા છે. તો રેણ કરવાની કેટલી બધી રેણ કરી નાખી. 2:30 વાગે આવી હું, એટલે મૂકવા આવ્યા હતા, પણ તો બી એમ મમ્મી કે આવડું લેટ કેમ થઈ ગયું, જમવા જઈએ તો લેટ ના થાય ને, આ પહેલાં જાય છે. પણ મેં કીધું રેણ કરતા હતા પછી બહુ મજા આવી ગઈ, ચકરી ખાઈ લઈને. ચલો, મમ્મી નથી આવ્યા હજી, એની રાહ જોવી કે આવી જાય, પણ હજી નથી આવ્યા. અને પાછું ને અંધારું બી વહેલું થઈ જાય ને, વાગ્યા ઓછા હોય અને અંધારું થઈ જાય છે. દી આથમી ગયો એટલે સૂરજ એના ઘરે હાલ્યા ગયા છે સૂરજ દાદા. તો આવું છે, આમ વાતાવરણ જોઈ લો. અરે નથી થતો, તો દિવસ આથમી ગયો હોય, પણ વાગ્યા હજી 5:45 થાય, 5:45 અને 5. પણ એવું લાગે કે કેટલું મોડું થઈ ગયું મેં, પણ એવડું મોડું નથી થયું. જોકે ચલો ચકરી ખાઈ લે મસ્ત, પછી ભગવાનની પૂજા કરશું. ચૂલો હું લગાડી રાખ્યો હે, અને મમ્મી બી આવી ગયા વાળી હતા પછી. તો ચૂલો હું લગાડી રાખ્યો, પછી દીવાબત્તી કરશું અને પછી ખીચડી ચડાવશું. સો ગાઈઝ, આરતી બોલાય છે અહીંયા કને, તો થોડીક બોલી નાખી આરતી આપે. પછી હજી શાયદથી લક્ષ્મણ મંદિરે જશું અમે, એવું મને વિચાર આવ્યો. જોઈ કેવું ટાઈમ હે, કેમ કે ખીચડી અત્યારે ચડે છે, ખીચડી ચડાવી નાખી છે, 6:45 વાગે છે. જોઈ કેવું ટાઈમ હે તો જશું, ન કરતા નીચે. કે પછી મળીએ. ગાઈસ, પ્રસાદી મળી ગઈ છે અમને, મસ્ત દર્શન કરી લીધા, અને હવે જઈએ છીએ અમે ઘરે રિટર્ન. તો આજે છે પૂનમ, જો કે 14 ને પૂનમ ભેગું છે, તો મસ્ત ચાંદલો મસ્ત લાગે રહો. અને અહીંયા વિવાહ છે, તો ઘરને ડેકોરેટ કરી મેં. ચાલો અમે ઘરે જઈએ. આ ઝાડું કેટલું મસ્ત આવેલું, આ કોમણે ખબર નહીં. पूरी बिल्डिंग में आग ही आग दिख रही है. स्लोवियांस्क में दर्जनों लोग घायल हुए. તો આજે તો ઠંડી બહુ છે, જો કે મને પડેલી બહુ છે આજે ઠંડી. આવા દાંડિયા રાસ હોય ને તો કેટલી ઠંડી પડે, આવા ખુલ્લામાં દાંડિયા રાસ હોય તો કરીને હુંમાં. ચલો, તો આપણે જઈશું. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. અને હમણાં હું ને બિઝી હું થોડીક, તો બ્લોગ નથી થતા. એનું કારણ છે કેમ કે થોડુંક મને કામ છે ને, એટલા માટે તો નવરી નથી થતી એકચ્યુઅલી હું, એટલે. ચલો હવે સૂઈ જઈએ. હવે સવારના ઉઠાય નહીં ઠંડીમાં, એમ થાય સૂતા પડ્યા હોય કે રાતે વહેલા સૂઈ જઈ રહ્યા ભલે,
કેમ કે બીજું શું કરી ઠંડીમાં આવે ટીવી જોઈ થોડીક વાર પછી એમ થાય કે ઝપાટ ઝપાટ સુઈ જાય ઠંડીમાં એમ થાય ઠાર પડે. ચલો બાય બાય બાય.